શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વડનગરમાં ભવ્ય 108 ડમરૂ યાત્રાનું આયોજન કરાયું। નીલકંઠ મહાદેવ મંદિરથી કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। 108 ડમરૂ કલાકારો સાથે નીકળેલી આ યાત્રામાં ડમરૂના નાદથી આખું વડનગર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું। યાત્રામાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પ્રવાસન વિભાગના એમડી રાજકુમાર બેનીવાલ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ અને આગેવાનો પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં નગરજનો પણ યાત્રામાં સાક્ષી બન્યા હતા। નીલકંઠ મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા સાકેત સોસાયટી, સરકારી લાઇબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલવે સ્ટેશન રોડ થઈને ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી। હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે બંને મંત્રીઓએ ભગવાન હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું। આ દરમિયાન ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પ્રાથમિક શાળાના બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો। આ પ્રસંગે બંને મંત્રીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લીધી, જેમાં BN હાઈસ્કૂલ અને રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે શ્રાવણ માસમાં લોકો મહાદેવની ભક્તિમાં લીન હોય છે અને વડનગર જેવી ઐતિહાસિક તથા પૌરાણિક ભૂમિ પર હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ડમરૂ યાત્રાનું આયોજન વિશેષ મહત્વ ધરાવે છે। શું કહ્યું છે પ્રદ્યુમન વાજાએ, સાંભળો। હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન સમગ્ર લોકો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે અમારા માટે સૌભાગ્ય કહેવાય કે આજ રોજ આ વડનગરની ઐતિહાસિક ધરતી કે જે દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીનું આ માદરે વતન છે, ત્યારે આ વતન ખાતે ઐતિહાસિક અને પૌરાણિક એવા હાટકેશ્વર મહાદેવના આજે સાનિધ્યમાં વડનગરના સમગ્ર રસ્તા ઉપર મારા સાથી મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ, સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈની સાથે સમગ્ર જનતાએ એક ભક્તિભાવના અનેરા આનંદ અને માહોલ વચ્ચે ડમરૂ યાત્રા આજનું આયોજન થયું હતું। અને આવનારા દિવસોમાં આ સરકાર દ્વારા રોજે રોજ બધા જ મંત્રીઓ આ શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન ડમરૂ યાત્રાનું આયોજન થાય અને બધા જ મંત્રીમંડળના સાથી મિત્રો આ ડમરૂ યાત્રામાં ભાગ લેશે। અને ફરી એક વખત વડનગરની જનતાને હું આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ સદાય ગુજરાતની જનતા ઉપર વરસે એવી મહાદેવને હું આ પવિત્ર માસમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું છું। સાહેબ, અહીંયા ડમરૂનો નાદ કેવો લાગે? ડમરૂનું નાદ જાણે કે આપણે મહાદેવ લોકમાં આવી ગયા હોય એવો જે ભક્તો બધા જે અને બધા જ લોકો ડમરૂ સાથે ખૂબ સારી રીતના એક ભક્તિભાવ જેવા વાતાવરણમાં અમને ખૂબ આનંદ થયો। ડમરૂનો નાદ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ કરાવે છે અને સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ તથા સંસ્કૃતિનો આ અનોખો સંગમ છે તે જોવા મળ્યો હતો। શ્રાવણ માસ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ પણ ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવશે। વડનગરમાં યોજાયેલી આ 108 ડમરૂ યાત્રાએ ઐતિહાસિક નગરીમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભક્તિનો અવિસ્મરણીય માહોલ સર્જ્યો હતો। આ ડમરૂ યાત્રાને લઈને ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા જે નિવેદન આપ્યું છે તેને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।